गुणान्विमातो निगमानुशेखः सर्वेश्वरस्याखिलशक्तिधाम्नः ब्रह्मादयो यस्य वशे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि। बोलो स्वामिनारायण भगवान की जय। नर नारायण देव की जय। घनश्याम महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। राधा कृष्ण देव की जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। 7:30 થયા છે ને, 5 કમ છે. કેટલા વાગ્યા સુધી મારે ચાલુ રાખવાનું? 8 વાગ્યા સુધી. એટલે ખબર પડે મારે એ પ્રમાણે સ્પીડમાં જવાય ને. વાંધો નહીં. પહેલું વચનામૃત વાંચ્યું, એમાં શું આવ્યું હતું? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ સાધન કઠણ નથી અને એથી કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ પણ નથી. કઠણ છે તો અમે પ્રાપ્તિ પણ એવી છે. મહારાજ કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી છે. અખંડ ચિંતન રહે, એ જે સંકલ્પ કરે એ સિદ્ધ થાય. શું? મહારાજ કે ગોલોક, વૈકુંઠ, શ્વેતી આદિ ભગવાનના ધામ છે. એને જોવાને જોઈ છે તો તત્કાળ એ દેખે છે, તરત એને દર્શન થાય. આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અખંડ ભગવાનનું સ્મરણ કરવાથી. પછી માયાની વાત આવી. શું? માયા કોને કહેવાય? તો મહારાજ કે ભગવાનનું ધ્યાન ભજન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા જાણવી. તમે તારને હું તો આટલા વર્ષોથી આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, એટલે આપને તો કાંઈ આવરણ નહીં આવતા હોય. ભજન કીર્તનમાં આવે છે એમ મને તો આવે છે હજી ક્યારેક ક્યારેક. પણ મારે શું છે, જગતના ન આવે. સમજ્યા? કાં તો કથા વાંચી હોય એનું કાંઈ આવી જાય, કાં મોટા સમયાર્થીયા હોય એનું આવી જાય. કારણ કે અમારે બહાર તો જવાનું નથી, એટલે અહીંનું ને અહીંનું આવે. માનસી પૂજા કરતા હોય, ભગવાનને જમાડતા હોય, છતાં ભગવાન સંબંધી બીજું આવી જાય. તમારે તો પાછું બહારે જવાનું ને, એટલે એ લફરા પાછા આવતા નથી ને. એ આવે ધ્યાન ભજન માનસી પૂજા કરતા યા, તો એ માયા. આને જ માયા કહેવાય એવું નથી. શું? ભગવાનનું ધ્યાન ભજન કરો ત્યારે પત્ની યાદ આવે તો એ માયારૂપ થઈ જાય. શું? પગાર બાકી હોય ને ડોલર યાદ આવે તો એ માયારૂપ થઈ જાય. કારણ કે એક જળ માયા છે, બીજી ચેતન માયા છે. શું? આ ડોલર છે, રૂપિયા છે, એ જળ માયા છે. પત્ની છે એ ચેતન માયા છે. અને બહેનોને માટે તમે ચેતન માયા છો. તમે કઈ ઓછી માયા નથી. અહીં ધ્યાન ભજન કરતા જો તમે યાદ આવી જાઓ એમને કે આવવાના હતા ને હજી કેમ ન આવ્યા, તો એ માયા રૂપે થઈ ગયા. પુત્ર યાદ આવે, પત્ની આવે કે જે કોઈએ ભગવાનનું ધ્યાન ભજન કરીએ ત્યારે આડું આવે, બીજો સંકલ્પ થાય ભગવાન સિવાય, એ જ માયા. માયાનું સ્વરૂપ બીજું નથી. માયા એટલે આમ જુઓ તો સાચું છે એને ખોટું દેખાડે, અને ખોટું છે એને સાચું બતાવે. શું? આપણે કીર્તનમાં બ્રહ્માંડ સ્વામી કહે છે, સંતો બધાય કહે છે, અને આટલા વર્ષોથી કથાએ સાંભળીએ છીએ. શું? શાસ્ત્ર કહે છે સર્વમ સ્વપ્નમયમ જગત. આ જગત બધું સ્વપ્નમય છે, સાચું નથી. સ્વપ્ન સાચું હોય છે?
સ્વપ્નમાં કદાચ તમે ભારતના પ્રધાન થઈ ગયા તો એ સાચું છે, થઈ જવાના. નેત્ર બંધ થાય ત્યારે સ્વપ્ન આવે છે ને, અને નેત્ર ખોલે એટલે પછી બાયલું કાંઈ હોય છે નહીં. તો કઈ કાંટા મારતા હતા. અહીંયા હોતા હોય પથારીમાં ઓસ્ટ્રેલિયામાં, અને ઇન્ડિયા પહોંચ્યા હોય મામાની મામાના દીકરાના લગ્નમાં પહોંચ્યા હોય, અને એમાં એ ધમાલ બધી હાલતી હોય ને પાછું પંક્તિ થઈ હોય જમવાની, અંદર ગરમા ગરમ જલેબી આવે ને ગુલાબજાંબુ આવે, અને ગુલાબજાંબુ કે જલેબીયામાં બહુ ભાવતી હોય એટલે એ જલેબી ઉપર હાથ મૂકો ત્યાં આંખ ખુલી જાય. પછી એમ થાય હરું જલેબી ને ગુલાબજાંબુ જમ્યા હોત પછી આંખ ખુલી હોત તો સારું હતી, પણ ઠાકોરજી નો જમવા દે સમજ્યા, કારણ કે એ જોવા પૂરતું જ હતું તમારા માટે સ્વપ્ન. એટલે આંખ ખુલે પછી મેલું કઈ રહે છે તેમ આ ઉઘાડી આંખનું સ્વપ્ન છે. શાસ્ત્રો કહે છે આંખ તમારી ઉઘાડી છે ત્યાં લગી જ આ સાચું દેખાય છે. છેલ્લી આંખ જ્યારે બંધ થઈ પછી કાંઈ ખરું આપણું, પછી તો આપણું સબ પડ્યું હોય, સબ કીએ ને પછી એમનો કે આ ભાઈ છે, અને અહીંયા ભેગા થાય કે મારા ભાઈ થતા હતા, કોઈ કહે છે મારા બનેવી થતા હતા, કોઈ કહે છે મામા થતા, પણ હજી કેમ બાળી નાખ્યા છે, હજી તો અહીંયા જ પડ્યા છે ઘરમાં, તોય છે એમ કહે છે કોઈ. કેવા ધડોધડ સંબંધ કપાઈ ગયા રીએ છે. આ છેલ્લી આંખ મીચાણી પછી આપણું એ માયલું કાંઈ ખરું, બેંકમાં બેલેન્સ હોય તોય આપણા માટે ખરું, કે ગમે એટલા બંગલા હોય ગાડી હોય બધું, જેમ બોલી આંખ ખુલી જાય સ્વપ્નની એટલે કાંઈ નથી રહેતું. એમ આય સર્વમ સ્વપ્નમયમ જગત, સ્વપ્નમય જગત છે. સંતોય કહે છે જાવું છે રે જાવું છે, જાવું છે નિદાન, ભજ ભગવાન રે જીવ, જાવું છે રહેવાનું છે કાચું, માની લે સાચું રે જીવ, જાવું છે. આપો જમણે હાથે આવે સાથે રે જીવ, જાવું છે. જે આપણા હાથે સત્કર્મ થયું ભગવાનને અર્થે, સંતોને અર્થે, પરોપકારને અર્થે, જે કાંઈ એ કહે છે સાથે આવશે. આટલું બધું શાસ્ત્રો કહે છે, છતાં તમને કોઈ દિવસ ખોટું લાગ્યું કે આ બંગલો ખોટો છે, આ પત્ની ખોટી છે, આ માતા પિતા ખોટા છે, પુત્ર પરિવાર ખોટા છે, ગમે એટલી કથા સાંભળો તો વૈરાગ થયો? કેમ? આજ માયા જે ખોટું છે એને સાચું જ બતાવે. સાચું છે ભગવાન છે, સંત છે એ સાચા છે, ભગવાનને અર્થે કર્યું એ સાચું છે, તો એ નહીં તમને સાચું બતાવે. આ માયાનું કામ ખોટામાં પ્રતીતિ કરાવે. નહીતર સ્વામી કહે છે કે બધા પોતપોતાના કર્મ અનુસાર મળેલા છે, સાચા એકેય નથી. કોઈ લેવા આવે છે, કોઈ દેવા આવે છે. શું? પૂર્વના લેણ દેણના સંબંધ અનુસાર બધાય આવે છે. એટલું સારું છે કે ભગવાન આપણો જન્મ થાય ને ત્યાં જ બધું ભૂલાવી દે છે. અહીંયા એવું દુઃખ હોય છે જન્મતી વખતે કે બધું ભૂલાઈ જાય ને, તો માના ઉદરમાં હોય ને ત્યારે આપણને 100 જન્મનું ભગવાન જ્ઞાન આપે છે. શું? પણ અહીંયા માના ઉદરમાં દુઃખ બહુ હોય છે. શું? અહીંયા તો આપણને સહેજ મચ્છર કરડે તોય દુઃખ થાય છે, સહેજ જાજી વાર પલોઠી વાળી બેઠા હોય તોય, જેમ ગાડી ચલાવે ને ઘડીક થાય ને ઓલું આડાવડું કરતો જાય, એમ ઘણા પગે ઘડીક આમ કરે ને આમ કરે કરી છે ને. તો માના ઉદરમાં તો માથું, પગ અને હાથ અને પાછા ઊંધા માથે ટીંગાય છીએ, અને ક્યાં પડ્યા છીએ? મળમૂત્રના કિયારામાં, ઓળથી વીંટાયેલા.
આગુ પાછું થઈ શકાતું નથી. કેટલા મહિના સુધી? 10 મહિના સુધી. તો શું થતું હશે એની દશા? પછી નથી સહન કે પાછું ઘણા મમ્મી એવા હોય એને પાછા તીખા મરચાં બહુ ભાવે. લવિંગિયા મરચાંની ચટણી બનાવો કે છે, મરચાંના ભજીયા કરો, મરચાંની ચટણી એ ખાય નહીં. આનો રસ ઓલા બાળકને અડે ને. તમે જોજો તીખા મરચાં હોય ને હાથેથી સુધાર્યા હોય પછી હાથ ભલે સાબુથી ધોઈ નાખો, નિદ્રા દેવી નો આવી જાય ઘરો. એ ધ્યાન રાખજો. એ આંટા મારતી હોય છે પાછી. સમજ્યા? રાવણનો નાશ કર્યો ને કુંભકર્ણનો ભગવાને, એટલે કુંભકર્ણના પત્ની નિદ્રા દેવી છે. સમજ્યા? એ નિદ્રા દેવી એવી ભગવાનને કે પ્રભુ તમે મારી નાખ્યા મારા પતિને, મને વિધવા બનાવી, હવે મારે શું કરવું? ભગવાન કે વિધવાને શું કરાય? ભગવાનને પતિ માની ભગવાનનું ભજન કરાય. આ કુંભકર્ણના પત્ની નિદ્રા દેવી કે પણ હવે પ્રભુ અમે તો રાક્ષસો છીએ, તમોગુણી, અમારામાં સત્વગુણ તો આવે નહીં, ભૂલમાં. તમોગુણથી ભજન થાય નહીં અને તમે કહો છો ભજન કરવું. ભગવાન કે હું રસ્તો બતાવું. મારી જ્યાં કથા ચાલતી હોય ને તેમાં તમારે ખૂણામાં ઊભું રહે. કોઈ સહેજ બેદરકાર બાઈ ભાઈ બને સીધું એના ઉપર ચડી બેસવાનું, એટલે એ ઝોલા ખાધા કરશે અને તમારે કથા સાંભળી જાય. સમજ્યા? એટલે એ ધ્યાન રાખવું. પાછું કથા છે એ સાંભળીએ ને એટલે આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ, છળ, કપટ આ બધાય દૂર થવા માંડે, દબાવવા માંડે ભગવાનની કથા સાંભળવાથી. એ બધાય દબાય એટલે શાંતિ આવે. શાંતિ આવે તો સચેત બની જો કથા ન સાંભળે તો નિદ્રા દેવી આવવાના જ છે. બાકી હમણાં 50,000 પગાર હોય $નો અને નોકરી હોય જાય પછી ઊંઘ આવે એ રાત્રિએ? ન આવે. કારણ કે સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય ને. ઊંઘ હોય તોય ન આવે, ગોળી લઈ તોય ન આવે. એટલે કથા એવી છે એમાં તરત શાંતિ થાય. શાંતિ થાય એટલે ઊંઘ આવે. એટલે પછી ઊંઘવા માટે કથા નથી, એ ધ્યાન રાખવું પાછું. સમજ્યા? સચેત બનીને સાંભળવા માટે છે. એટલે કથા સાંભળીએ ત્યારે સચેત તો બનવું પડે, નહીં તો નિદ્રા દેવી તો તરત જ આવે. સમજ્યા? મહારાજ વખતે બધાએ ભક્તો કાંઈ હરખા નહોતા, એમાંય હોય એવા ભક્તો. પછી મહારાજ તો બેરખો રાખતા. કાઠીદાર બારોને તો બહુ ઊંઘ આવે પાછી. સમજ્યા? એટલે મહારાજ ઘણી વાર કહે કે કાઠી દરબારો આ હું ઊંઘવા માંડ્યા તમે, કે ઊંઘવા માટે કથા છે. કથા સચેત બનીને સાંભળો. તો સુરા ખાચર કે મહારાજ એમાં અમારો વાંક નથી, વાંક આ ભટ્ટજીનો છે. કારણ કે ભટ્ટજી અહીંયાથી પોથી ખોલે અને અમે આમાં જ બેઠા હોય, સીધી એમાંથી નીકળે છે ઊંઘ ને અમારામાં આવે છે અમારા ઉપર. મહારાજ કે ભાઈ પોથીમાં ઊંઘ નથી લાવતા પણ શાંતિ લાવે છે, અને શાંતિ લાવે છે એટલે ઊંઘ આવે છે. અરે મહારાજ બહાર અમે બેઠા હોય ને રાતના 2 વાગે તો ઊંઘ નથી આવતી, અને આ કથામાં જ આવે છે. હવે અલગ મલકની વાતો કરતા હોય એમાં પછી ઊંઘ આવે? બોલો ઊભો થાય તો 2 વાગ્યો કે 2 ને હવે ઘડી થી ઉતાવળ છે, અને અહીંયા તો હવે ક્યારે જલ્દી પૂરું થાય આમ થાય. સમજ્યા? આ શાંતિ આપે છે કથા છે. મહારાજે પછી આમ બેરખો રાખતા, અને સભામાં જે ઊંઘે એને બેરખો મારે, એટલે એને પાછો દેવા જવો પડે મહારાજને. એટલે બધી સભાને ખબર પડે કે આ ભાઈ ઊંઘતા હતા. હવે આટલો કડક કાયદો કરેલો તોય ઘણા ઊંઘતા હતા. પછી મહારાજ કે હવે એમ કરો, એ બેરખો હું મારું, એ દેવા જાવો એટલું જ નહીં, એને પાછું આમ ઊભું રહેવું કથા ચાલે ત્યાં સુધી.
એટલે બધાને ખબર પડે કે આટલા ભાઈ ઊંઘતા હતા આજ સભામાં. હવે એમાં એક ફેર એવું બન્યું, બ્રહ્માંડ સ્વામી એમને આખી રાત્રિ નવા નવા છંદો બનાવ્યા. સમજ્યા? અમૃતધ્વનિ છંદ ને આપણે આ બોલતા હતા ને ભાઈ, છંદ બહુ સરસ કીર્તન બોલ્યા અને છંદે બહુ સરસ બોલ્યા. કાલ હતું ને, કાલે પરમ દિવસે એ બધા અમૃતધ્વનિ છંદ છે કે ચરચરી છંદ છે. આપણને તેના અર્થે ન આવડે, બોલતા ન આવડે તો અર્થ તો ક્યાંથી આવડે? એવા એ છંદો, એવા છંદો સ્વામી બનાવતા હતા. એ બનાવતા બનાવતા સ્વામી આમ ઘડિયાળ સામે જોયું, ત્યાં સ્વામી કે 3:30 તો થઈ ગયા, હવે અડધી કલાક માટે ક્યાં હોવું? આપણે તો 5 મિનિટ હોય તો હોઈ જાય. સમજ્યા? હજી વાંધો નહીં, આંખ ઉઘડી જાય છે પણ હજી 5 મિનિટ છે, 5:30 ને થવાના, હાલો ઘડે ખોઈ જાય. પણ એ 5 મિનિટ પછી અડધી કલાક હુવારે ભાઈ. પછી જાગી પછી એમ થાય મોડું થઈ ગયું, પણ તો 5 મિનિટ ન હોતો તો ક્યાં વાંધો હતો? આપણે તો એ મહિલા છીએ. જ્યારે બ્રહ્માંડ સ્વામીએ વિચાર કર્યો અડધી કલાક માટે હવે સુવાય નહીં, થોડી વાર ધ્યાન કરી લઈ. માનસી હવારમાં આમ થઈ મહારાજે કીધું છે ને, ઉઠીને તરત ભગવાનનું ધ્યાન કરવું. શા માટે? કે ઉઠીને એટલે આપણું મન એકદમ શાંત હોય. પછી તો આખા સાંજે ન થાય, આખા દિવસની પ્રવૃત્તિઓ એ બધું યાદ આવ્યા કરે. તે સૂતા પછી શાંત મન હોય એટલે સવારમાં ઉઠીને મહારાજ કે ધ્યાન કરવું. સમજ્યા? ઘણા સંતો 4 વાગે ઉઠી જાય પછી 1 કલાક સુધી ધ્યાન કરે, 5 વાગે નાહવા જાય ને બધું કરે. કારણ કે સવારનું વાતાવરણ બહુ સારું હોય, શાંત વાતાવરણ હોય, સહેજે ભજન કીર્તન એ બધું થઈ શકે એવું હોય. એટલે આખી રાત્રિનો સ્વામીને ઉજાગરો થયો. 4 વાગ્યા એટલે નાઈન પાછા આવ્યા, સભામાં પૂજા પાઠ કરી અને સ્વામી સભામાં બેઠા અને સ્વામીને તરત આમ ઢોલું આવી ગયું. મહારાજે બેરખો માર્યો, સ્વામીની ફાંદ મોટી ફાંદ ઉપર પડ્યો. બ્રહ્માંડ સ્વામી કે મહારાજ ગરીબ સાધુને હું કામ મારો છો? મહારાજ કે સ્વામી આપણો કાયદો છે, સભામાં ઊંઘતા હોય ને એને મારવાનો. આ બેરખો એટલા માટે રાખ્યો. આ એ વાત સાચી છે મહારાજ તમારી, પણ જે ઊંઘતો હોય એને મારો એ બરોબર છે, પણ મને હું કામ માર્યો? મહારાજ કે તમે ઊંઘતા હતા એટલે. હવે મહારાજ ઊંઘતો નહોતો, હું તો તમારું કીર્તન બનાવતો હતો અને કીર્તન બનાવતા બનાવતા મેં આમ લટકું કર્યું માથાનું. ઘણા એવા દયાળુ હોય હો સભામાં, હાથમાં ગૌમુખી હોય અને ડોલું આવી જાય ને એટલે આમ થઈ જાય ને, પછી આ માળા વધારે ફેરવે ને આમ વધારે કરે એટલે ટાળવા માટે. એમ તો હું ઊંઘતો નહોતો, માથું આમ તો હલાવતો તો બ્રહ્માંડ સ્વામીની જેમ. આમ છુપાવું તો ખરું ને પછી. સમજ્યા? આ ઉપાધિ છે બધી એટલે વધારે આમ પછી મને કરવા. પણ એ ગૌમુખી હાથમાં માળા ફેરવતો હોય ને, ઊંઘ આવે તરત ગૌમુખી સિગ્નલ જ આપી દે કે હવે આવી ગઈ. સમજ્યા? એટલે ગૌમુખી જ કહી દે આપણી ચાળી ખાઈ જાય. એટલે સમજી જવાનું કે આવી સિગ્નલ પડે તો જ આવે ને, નહીં તો એક્સિડન્ટ થાય. એટલે બ્રહ્માંડ સ્વામી કે મહારાજ હું તો તમારા કીર્તન બનાવતો હતો, એમ માથાનું લટકું કર્યું ને તમને એમ થયું સ્વામી ઊંઘે છે. સુરા ખાતર કે રાખો રાખો. હવે બ્રહ્માંડ સ્વામી ઊંઘતા હતા ને વળી કયો છો કીર્તન બનાવ્યું તો બોલો કેવું કીર્તન બનાવ્યું? સ્વામી કે કીર્તન તો બોલું પણ બધા ઝીલો તો, બાકી નહીં. કે અમે બધા ઝીલવા તૈયાર છે, બોલો હાલો. સ્વામીએ તરત મહારાજની મૂર્તિ સામે જોઈ, મહારાજે જેવા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હતા ચાલુ કરી દીધું. તારો ચટક રંગીલો છેડલો યલ બેલા રે, કઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. એક કડી જ્યાં ઝીલે બધાય ત્યાં સ્વામી તો શીઘ્ર કવિ બીજી કડી તૈયાર કરી દીધી. બીજી ઝીલે ત્યાં ત્રીજી, ત્રીજી ઝીલે ત્યાં ચોથી. તે 12 વાગવાને બદલે 1 વાગી ગયા. સ્વામીના પદ પૂરા જ થતા નથી. સ્વામી 8 પદ બનાવી દીધા.
સુરા ખાચર કે ભણવું મહારાજ, હવે જમવાનો ટાઈમ થયો. સ્વામી ઊંઘતા નહોતા, હાલો ને કીર્તન બનાવતા હતા. સમજ્યા? એટલે આવું છે મહારાજ વખતે આવું ચાલતું. તો અત્યારે તો હવે ચાલે ને, જેમ કળિયુગ વધતો જાય એમ ઈ તો વધારે આસુરી તત્વો તો આવે ને. એટલે સચેત બનીને ભગવાનની કથા સાંભળવી. નહીં તો આ માયા છે એ ઊંઘ રૂપે આવીને ઊભી રહી. એટલે સચેત બની કથા સાંભળવી. એ જ માયા કે ભગવાનનું ભજન કે કથા સાંભળતા હોય ને આવીને ઊભી રહી. પછી કાંઈ કથા સાંભળવા દે ઊંઘ આવે. એટલે ભગવાનની રાખી સચેત બનીને કથા સાંભળીએ તો માયા સહેજે સહેજે દૂર થતી જાય. જેટલું ભજન કીર્તન વધારે એટલું માયા આપણાથી દૂર જાય અને ભગવાન આપણી સમીપ આવે. મહારાજે કીધું ને કે આ પૂર્ણિમાનો ચંદ્ર છે, અહીંથી જોઈ તો મહારાજ કે થાળી જેટલું દેખાય, પણ જેમ જેમ એને નજીક જાઓ એમ મોટું દેખાડતો જાય, વિશાળ દેખાય. સમીપે જાય ત્યારે તો મહારાજ કે આપની દ્રષ્ટિ ન પડે એવડું મોટો છે. સૂર્ય કરતા ચંદ્ર મોટો છે. એમ મહારાજ કે જેમ જેમ ભગવાનની નજીક જવાય એટલે ભગવાનનું વિશેષ ભજન કીર્તન સત્સંગ થાય એટલા મહારાજને નજીક જવાય. જેટલા નજીક જાય એટલી માયા દૂર થાય. એ તો અગ્નિમાં જેટલી વાર બેસો ત્યાં લગી ટાઢ આવે છે, એનાથી દૂર જાઓ તો આવે. પણ ભડકો કર્યો હોય કે ઓલું મશીન ચાલુ કરો ને બેહો પછી ટાઢ આંટા મારે, આવી જ ન કે આવી શકે. એમ ભગવાનને સતત યાદ કર્યા કરવો તો માયા આપણને બાધ ન કરી શકે. એટલે મહારાજ કે ભજન કીર્તન સત્સંગ કરતા કરતા ધ્યાન માનસી પૂજા કરો ત્યારે જે પદાર્થ આડું આવરણ કરે એને માયા જાણવી. સહજાન સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજ.